તો રાજકોટ ગેમ ઝોનનો વધુ એક વિડીયો સામે આવ્યો છે। આગની દુર્ઘટના અગાઉનો ઘટનાક્રમ વિડીયો નજરે પડ્યો છે। ગેમ ઝોનમાં ચાલી રહ્યું હતું વેલ્ડિંગની કામગીરી, એટલે તે સમયે પણ વેલ્ડિંગની જ કામગીરી ચાલી રહી હતી। 3 લોકો વેલ્ડિંગની કામગીરી કરી રહ્યા છે। વેલ્ડિંગ નજીક ટાયરોનો જથ્થો પણ પડ્યો છે। ફોર્મની શીટોનો જથ્થો પણ વિડીયોમાં જોવા મળી રહ્યો છે કે પડ્યો હોય। આ તમે જ જોઈ શકો છો। અગાઉ જે પ્રમાણે એક આગ લાગી હતી ત્યારે પણ નહોતા સુધર્યા, અને જે આગ લાગી હતી તેનો વિડીયો અત્યારે નજરે પડ્યો છે। તે સમયે પણ વેલ્ડિંગનું કામ ચાલુ હતું, ટાયરો જોવા મળી રહ્યા છે। આગની દુર્ઘટના અગાઉનો જે વિડીયો સામે આવ્યો છે તે પણ તમે જોઈ શકો છો। ગેમ ઝોનમાં વેલ્ડિંગની કામગીરી ચાલી રહી હતી, અને આ વિડીયોને જોઈને પણ હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે જો તે સમયે તકેદારી રાખવામાં આવી હોત તો આ મોટી દુર્ઘટના ના સર્જાત। તો રાજકોટ ટીપીઓ એમડી સાગઠિયા પર પાડોશીના આરોપ। રાજકોટ મનપાના એમડી સાગઠિયા સામે આરોપ। સાગઠિયાના પાડોશી જયેશ સિંધવે આક્ષેપ કર્યા છે। 100 માળના મકાનમાં 5 માળ બાંધી દીધાનો આરોપ કર્યો છે। સિનિયર સિટીઝનો ત્રાસ આપ્યાનો પણ આરોપ કર્યો છે। મકાન બાંધવાની જગ્યાએ બંગલો બનાવી દીધો। એમડી સાગઠિયા વિરુદ્ધ અમારે ક્યાં ફરિયાદ કરવી તેવી પાડોશીએ નિવેદન આપ્યું છે। પાડોશીએ કીધું છે નિર્દોષ લોકો મર્યા એટલે મને હિંમત આવી। આટલા બધા કરોડો રૂપિયા આવ્યા ક્યાંથી? સરકાર તપાસ કરે તેવા પાડોશી હવે આક્ષેપ કર્યા છે। 100 માળના મકાનમાં 5 માળ બાંધી દીધા। સાગઠિયાના પાડોશીના ગંભીર આક્ષેપ। સિનિયર સિટીઝનોને સાગઠિયા ત્રાસ આપે છે તેવા આક્ષેપ કર્યા છે, અને 100 માળના મકાનમાં 5 માળ બાંધી દીધા હોય તેવા આક્ષેપ કર્યા છે। હવે જ્યારે આ દુર્ઘટના થઈ ત્યારે મને હિંમત આવી તેવું પાડોશીએ કીધું છે, અને આ ગંભીર આક્ષેપ લગાવ્યા છે। ત્રાસ એટલે એક જ દિવાલે બાંધકામ ચાલતું હોય તો તમે વિચાર કરી લ્યો શું હોય। કારણ કે મારું મકાન રોડ ઉપરનું મોઢું હતું, અને એને જે મકાન લીધો ને એ બાજુનું હતું। એને એમ હતું કે આ લોકોને દબાવીને પડાવી લેશું, પણ અમે જાગ ઝીલી છે। ક્યાં ફરિયાદ કરવી સાહેબ, ક્યાં ફરિયાદ કરવી? કોને ફરિયાદ કરવી? આજે એટલા માટે હિંમત આવી કે આ 42 જણા નિર્દોષ મરી ગયા ને, તો આના કરતા આપણે પણ આમાં હોમાઈ ગયા હોત ને સારું હતું। આ આટલો ભ્રષ્ટાચાર ચાલે। સાગઠિયા પર પાડોશીએ ગંભીર આક્ષેપ કર્યા છે કે સિનિયર સિટીઝનને સાગઠિયા ત્રાસ આપતા હતા, અને સાથે 100 માળનું મકાન હતું અને તેમાં 5 માળ ઊભા કરી દીધા તેવા ગંભીર આક્ષેપ લગાવ્યા હતા। અને એવું પણ કીધું છે કે કોને અમે ફરિયાદ કરીએ? હાલ જે દુર્ઘટના બની છે તે લઈ અને હિંમત આવી અને હવે ફરિયાદ કરીએ છીએ। નજર અન્ય સમાચારો પર તો ખેડાના સાયલામાં સામાજિક તત્વો બેફામ બન્યા છે। નશાની હાલતમાં પોલીસ સામે બેફામ વાણીવિલાસ કરતા પીએસઆઈ સહિત પોલીસ અધિકારીઓએ કાર રોકાવી નીચે ઉતરવા કહેવામાં આવ્યું હતું। કાર રોક્યા બાદ પણ શખ્સ બહાર ન નીકળ્યો। વડોદરીના મફા ભરવાડે તારાપુર ખેડા રોડ પર ડાયવર્ઝન હોય પોલીસ સાથે તકરાર કરી બબાલ કરી હતી। ત્યારબાદ સાયલા પાટિયા પાસે પીએસઆઈ પર ગાડી ચડાવી તારાપુર તરફ આરોપી ભાગ્યો હતો। પોલીસ દ્વારા ગાડીનો પીછો કરતા ગાડી વાલોત્રી ગામના ખેતરમાં ઉતારી દીધી હતી, અને ત્યાં પોલીસે બફા ભરવાડ સહિત અન્ય એક વ્યક્તિને પકડી પાડ્યો હતો। પરંતુ આરોપીએ 10 માણસોની લાકડીઓ લઈ બોલાવતા પોલીસ પર હુમલો કર્યો હતો, જેમાં પોલીસ કર્મચારીઓને હાથ અને પગમાં લાકડીઓ મારવામાં આવી હતી। પીએસઆઈ દેસાઈને પણ હાથમાં ઈજા પહોંચી હતી। આરોપીઓ પોલીસ પકડમાં આવેલા મફા ભરવાડને છોડવામાં સફળ રહ્યા હતા, અને પોલીસને પડકાર ફેંક્યો હતો। લીંબાસી પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ઓનલાઈન પર સંવાદદાતા ઉમંગ જોડાઈ ચૂક્યા છે। ઉમંગ, હવે તો પોલીસ પણ સુરક્ષિત નથી તેવું કહી શકાય, આ મામલો શું હતો? ચોક્કસથી મિત્તલ વાત કરીએ, પોલીસ પણ સુરક્ષિત નથી તેવી ઘટના ખેડાના લીંબાસીમાં સામે આવી છે। ગત રોજ સાંજના 5 વાગ્યાના સુમારામાં વાલોત્રીનો મફો ભરવાડ નામનો પોતાની ડોન તરીકે ઓળખાણ આપતો વ્યક્તિ થાર ગાડીની અંદર જે લીંબાસીથી તારાપુર રોડ ઉપર જે ડાયવર્ઝન આપવામાં આવેલું છે તે ઉપસ્થિત પોલીસ કર્મચારીઓ સાથે બોલાચાલી કરી હતી, ગાળાગાળી કરી હતી। બેફામ શબ્દો બોલ્યા બાદ સમગ્ર મામલે લીંબાસી પોલીસ સ્ટાફ જ્યારે સાયલા પાટિયા પાસે પહોંચ્યો ત્યારે તેની ગાડી રોકીને તેને ગાડીમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ 20 મિનિટ જેટલો સમય જતા પણ તે ગાડીની બહાર ન નીકળ્યો હતો। ત્યારબાદ પોલીસ દ્વારા ક્રેન બોલાવી ગાડી ટ્વિંગ કરવાની જ્યારે કાર્યવાહી કરવામાં આવી હતી તે દરમિયાન તેની ગાડીને તે પોલીસની સામેની પોતાની પ્રાઇવેટ કારને
જોશથી ધક્કો મારી એટલે ગાડી પર હુમલો કરી, પીએસઆઈ પર હુમલો કરી તે ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ પોલીસે તેનો પીછો ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. ત્યારબાદ જે વાલોત્રી ગામ છે તે વાલોત્રી ગામના ખેતરની અંદર તે ગાડી નાખી દીધી હતી. ત્યાં આગળ પોલીસ જ્યારે તેને પકડવા માટે ગઈ ત્યારે અન્ય 10 જેટલા શખ્સો આવી ગયા હતા. તેમણે પોલીસ પર લાકડી વડે હુમલો કરી અને આરોપી જે મફો ભરવાડ છે તેને લઈને ભાગી છૂટ્યા હતા. સમગ્ર મામલે પોલીસ દ્વારા અલગ અલગ આઈપીસી કલમ પર ગુનો દાખલ કર્યો છે, પરંતુ પોલીસ પર હુમલો કરનાર આવા અસામાજિક તત્વો પર પોલીસ ક્યારે લગામ લાવશે તે હવે જોવાનું રહ્યું છે. બિલકુલ ઉમંગ, આભાર માહિતી બદલ. વાત સુરતની. સુરતમાં અસામાજિક તત્વોની દાદાગીરી કરતા હોવાનો એક વિડીયો વાયરલ થયો છે. કારમાં આવેલા 4 થી 5 અસામાજિક તત્વો દ્વારા જાહેર રસ્તા પર ચાલતા લોકોને માર મારવામાં આવ્યો હતો. આ અસામાજિક તત્વોએ થોડાક સમય માટે આખો રોડ બાનમાં લઈ લીધો હતો. લોકો સાથે બેબસ ગાળોગાળા કરી અને મારી નાખવાની પણ ધમકી આપતા કેમેરામાં કેદ થયા છે આ દ્રશ્યો. સુરતના ઉધના વિસ્તારમાં આવેલા બીઆરસી મહાપ્રભુનગરનો વિડીયો હોવાનું અનુમાન છે. ગાડીમાં મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરી હાથમાં બોટલ લઈ જાહેરમાં ઝૂમતા અસામાજિક તત્વોના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. અસામાજિક તત્વોની દાદાગીરી સામે આવી છે. કારમાં આવેલા 4 થી 5 જેટલા શખ્સોએ દાદાગીરી કરી હતી. જાહેર રસ્તે પર બેઠેલા લોકોને માર માર્યો હતો. આ વિડીયોમાં તમે જોઈ શકશો લોકોને જાહેરમાં ગોળી મારી દેવાની ધમકી આપે છે. 3 અલગ અલગ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે એક તરફ આવે છે અને ત્યારબાદ લોકો બેસી રહ્યા છે, તે લોકોને પરેશાન કરે છે અને ગોળી મારી દેવાની ધમકી આપે છે. અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. આ સુરતના દ્રશ્યો છે. કારમાં આવેલા 4 થી 5 શખ્સો દાદાગીરી કરે છે, જાહેર રસ્તા પર બેઠેલા લોકોને પરેશાન કરે છે. દ્રશ્યો જે સામે આવ્યા છે તેમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે પરેશાન કરે છે અને ધમકી આપે છે. ગોળી મારી નાખવાની પણ ધમકી આપે છે. સામાજિક તત્વો લુખ્ખા તત્વોએ જાહેરમાં દારૂ પાર્ટી પણ કરી હોય તેવું સામે આવ્યું છે. સામાજિક તત્વોની દાદાગીરીને લઈને હાલ અનેક સવાલો ઉઠી રહ્યા છે. ફોનલાઈન પર સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છે. કેતન, આ સામાજિક તત્વો કોણ છે તેને લઈને શું હાલ તપાસ કરવામાં આવી છે? મિત્તલ, ચોક્કસ સુરત શહેરની અંદર અસામાજિક તત્વો બેફામ બન્યા છે. પોલીસોનો કોઈ ખોફ દેખાતો નથી. ગાડી પર ટીવી પ્રેસનું બોર્ડ મારીને અસામાજિક તત્વોને દાદાગીરી કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. કારમાં આવેલા 4 થી 5 અસામાજિક તત્વો દ્વારા જાહેર રસ્તા પર ચાલતા લોકોને માર મારવાની ઘટના પણ બનવા પામી છે. આ અસામાજિક તત્વો થોડા સમય માટે તો આખો રોડને બાનમાં લીધો હોય એવો દ્રશ્યો પણ તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો. લોકો સાથે બીભત્સમાં ગાળાગાળી કરતા અને ધમકી આપી અને કેમેરામાં કેદ થવા પામી હતા. સુરતના ઉધના વિસ્તારમાં બીઆરસી પ્રભુનગર પાસે આ ઘટના બનવા પામી હતી અને ગાડીમાં મ્યુઝિક સિસ્ટમ જોરશોરથી ચાલુ રાખી હાથમાં બોટલો લઈ અને ઝૂમતા વિડીયોમાં પણ કેમેરામાં પણ કેદ થવા માંડ્યા. પરંતુ હાલ હકીકત એ છે કે હવે આ અસામાજિક તત્વો ઉપર પોલીસ કઈ રીતની કાર્યવાહી કરે છે કે ક્યારે એમની ધરપકડ કરી અને કઈ દિશાઓમાં તપાસ કરશે એ હવે જોવું રહ્યું છે. બિલકુલ કેતન, આભાર માહિતી બદલ. તો પોલીસ પણ જોઈ લે આ દ્રશ્યો. આ સામાજિક તત્વો લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે. સામાજિક વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ અને જેના કારણે બીજા કોઈને પરેશાન ન કરે. આ બંને તસવીરો આપને બતાવી રહ્યા છે કે જ્યાં સામાજિક તત્વોનો આતંક વધ્યો છે. એક તરફ ખેડાના દ્રશ્યો કે જ્યાં પોલીસને જ પરેશાન કરવામાં આવી. જે પોલીસ રક્ષણ કરે છે તે જ પોલીસને માર મારવામાં આવ્યો, બોલાચાલી કરવામાં આવી. અને બીજી તરફ સુરતના ઉધનાના દ્રશ્યો કે જ્યાં સામાજિક તત્વો બેફામ બન્યા છે અને સામાન્ય લોકોને આવા તત્વો રાત્રિના સમયે હેરાન પરેશાન કરે છે. ગાડીમાં ફૂલ મ્યુઝિક ચાલુ કરી અને આ રીતે ગોળી મારી દેવાની ધમકી આ સામાજિક તત્વો આપે છે. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો.